ઈસુ એક યુવાન માણસ છે, એક સામાન્ય ઘરમાં જન્મેલા છે અને વાસ્તવમાં યુવાન છે. એક યુવાનની બધી આગ છે એનામાં. તે મુક્ત ફરે છે, ઉન્મુક્ત. નાની એવી એમની એક ટોળી છે. તેની રસ્તાઓ પર આમ તેમ ફરી ફરીને લોકોની મજા આવે છે. જે વાત જેવી દેખાય છે, જેમ છે તેમ કહી દે છે. 5 લોકો મળે તો 5 જઈને બેસી જાય છે એક નાની એવી ટેકરી પર. ત્યાં 10 કે 20 લોકો ભેગા થઈ ગયા તો ઠીક છે, એમને કહી દીધું છે. આટલું બધું છે કરવાનું, બહુ અંધારું ફેલાયેલું છે. તો શહેરની બહાર જઈને આસપાસના ગામડાઓમાં ફરવાનું શરૂ કરી દે છે. એને વધારે લોકો મળવા લાગે છે અને મોટે ભાગે યુવાનો ઈસુ સાથે જોડાય છે. એક વાત ચોક્કસ હતી, જે કોઈ ઈસુનો સાંભળે છે તે સત્તાનો, પરંપરાનો અને રિવાજનો વિરોધી થઈ જતો હતો. આ સત્તામાં રહેલા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ જતી હતી. કંઈક તો કરવું પડશે આ માણસનું. બહુ પરેશાન કરે છે. આ જો બોલતો રહ્યો, આ જો ફરતો રહ્યો, જો તેનો જાદુ ફેલાતો રહ્યો, તો આપણે ક્યાંયના નહીં રહીએ. એ કાવતરું કરવામાં આવે છે. એ કાવતરું રચાય છે. ઈસુની સાથેની કોઈ વ્યક્તિ ફૂટી જાય છે, તૂટી જાય છે, તે કાવતરાનો ભાગ બની જાય છે. તે ઈસુને વેચી દે છે. એવું નથી કે તે મરવા ઈચ્છતા હતા અને હવે મૃત્યુ સામે આવી જ ગયું છે. તો શા માટે ભાગવું? એક દિવસ હસતા હસતા ઈસુ શૂળી ઉપર ચડી જાય છે અને પછી પ્રકાશ ઓલવાઈ જાય છે. પણ તે અંધકારમાં પણ બહુ અજવાળું છે.